હા દાવ આપણે આગળ વધીએ અને આજનો ટોપિક છે આપણો ફંડામેન્ટલ ઓફ વિન્ડો ફ્રેમ વિન્ડોઝ. ઇન્ટ્રોડક્શનની અંદર જોઈએ તો AWT એબ્સ્ટ્રેક્ટ વિન્ડો ટૂલકિટ. Although a common use of AWT is in applets, it is also used to create stand-alone windows that run in a GUI graphical user interface environment such as Windows. AWT એટલે કે Abstract Window Toolkit. Although a common use of AWT is in applets. AWT ને આપણે સામાન્ય રીતે એપ્લેટ્સની સાથે યુઝ કરીએ છીએ. It is also used to create stand-alone window. આ છે એ સ્ટેન્ડ-અલોન વિન્ડો બનાવવા માટે પણ યુઝ થાય છે. that run in a GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની અંદર તે રન થાય છે. એન્વાયરમેન્ટની અંદર સચ એસ વિન્ડોઝ કે જે વિન્ડોઝ હોય છે. ટુ રન ધેમ યુ નીડ ટુ યુઝ એન એપ્લેટ વ્યુઅર ઓર જાવા કમ્પિટિબલ બ્રાઉઝર. આને રન કરવા માટે આપણે એપ્લેટ વ્યુઅર અથવા તો જાવા કમ્પિટિબલ બ્રાઉઝરની જરૂર પડે છે. કોના ફંડામેન્ટલ ઓફ વિન્ડો ફ્રેમ વિન્ડોઝની અંદર. A few examples will demonstrate the creation of stand-alone windowed programs. થોડાક એક્ઝામ્પલ દ્વારા આપણે આને સમજવાના છીએ. Java AWT is an API to desktop GUI or window-based application in Java. Java AWT છે એ એક API છે જે ડેસ્કટોપ GUI બનાવવા માટે અથવા તો આપણે વિન્ડો બેઝ એપ્લિકેશન બનાવી હોય જાવાની અંદર ત્યારે આપણે તેનો યુઝ કરીએ છીએ. હાયરાર્ચી ઓફ AWTની હાયરાર્ચી કઈ છે? The hierarchy of Java AWT classes are given below in the diagram. એને આપણે એક ડાયાગ્રામ દ્વારા જોવાના છીએ. તો ચાલો એ ડાયાગ્રામ જ જોઈ લઈએ. તો આની અંદર છે પહેલાં આપણે નીચેથી આને શરૂ કરવું પડશે. આપણે ફ્રેમ ડાયલોગ છે એ વિન્ડોનો એક સબ પ્રકાર છે. એપ્લેટ છે એની અંદરથી કોણ બને છે? પેનલ બને છે. ફ્રેમ બનાવવી હોય તો એની અંદરથી વિન્ડો બનાવી શકીએ. એપ્લેટ હોય તો એની અંદર આપણે પેનલ પણ બનાવી શકીએ છીએ. વિન્ડો પેનલ છે એ પછી એક કન્ટેનરને વ્રેપ કરે છે. કન્ટેનરની અંદર શું શું આવે છે? કન્ટેનરની અંદર આ કમ્પોનન્ટ છે એની અંદર બધું જ આવી જશે. બટન, લેબલ, ચેકબોક્સ, ચોઇસ, લિસ્ટ, કન્ટેનર સહિત બધું આવી જશે. અને એક ઓબ્જેક્ટ છે એની અંદર કોણ આવે છે? આ કમ્પોનન્ટ છે એ એક ઓબ્જેક્ટની અંદર આવી જાય છે. તો આઈ હોપ કે તમને આ જ્ઞાન થઈ ગયેલું છે. કન્ટેનર વિશે આપણે જોઈએ તો કન્ટેનર ઇઝ અ component in AWT that can contain other component like button, label, text field, etc. કન્ટેનર છે એ એક પ્રકારનું કમ્પોનન્ટ છે AWTની અંદર કે જે બીજા કમ્પોનન્ટને કન્ટેન કરે છે, એટલે કે એની અંદર સમાવેશ કરે છે, જેવા કે બટન, લેબલ, ટેક્સ્ટ ફિલ્ડ વગેરે વગેરે. વિન્ડો જોઈએ તો The window is a container. વિન્ડો છે એ એક કન્ટેનર છે. That have no border કે જેની અંદર કાંઈ પણ જાતની બોર્ડર હોતી નથી. મેનુ બાર પણ હોતું નથી. You must use frame, dialog or other window for creating a આપણે આને યુઝ કરવા માટે આપણે ફ્રેમ, ડાયલોગ અથવા તો અધર વિન્ડો ફોર ક્રિએટિંગ અ વિન્ડો અધર કમ્પોનન્ટ આપણે યુઝ કરવા પડે છે આ વિન્ડોને ક્રિએટ કરવા માટે. પેનલ જોઈએ તો પેનલ ઇઝ ધ કન્ટેનર. પેનલ છે એ શું છે? પેનલ છે એ એક જાતનું કન્ટેનર છે. That doesn't contain title bar and menu bar. આની પાસે પણ ટાઇટલ બાર નથી અને મેનુ બાર પણ નથી. It can have other component like button, label, etc. આની પાસે અધર કમ્પોનન્ટ છે જેવા કે બટન, લેબલ, etc. વગેરે વગેરે. પછી આપણે જોઈએ તો ફ્રેમ. The frame is a container. ફ્રેમ છે એ એક કન્ટેનર જ છે. That contains title bar and can have menu bar.
ફ્રેમની પાસે ટાઇટલ બાર પણ છે અને મેનુ બાર પણ છે. ઇટ કેન હેવ અધર કમ્પોનન્ટ લાઇક બટન, લેબલ, ટેક્સ્ટ ઇટીસી. બટનની પાસે લેબલ છે, ટેક્સ્ટ છે, વગેરે વગેરે ઘણું બધું છે કમ્પોનન્ટની પાસે. હવે આપણે જોઈએ તો યુઝફુલ મેથડ્સ ઓફ કમ્પોનન્ટ ક્લાસ. યુઝફુલ મેથડ કઈ છે કમ્પોનન્ટ ક્લાસની અંદર? તો એ આપણે જોઈએ તો પબ્લિક વોઇડ એડ, એની અંદર જોઈએ તો કમ્પોનન્ટ સી. પબ્લિક વોઇડ એડ એની અંદર કમ્પોનન્ટ સી છે. ઇન્સર્ટ ધ કમ્પોનન્ટ ઓન ધીસ કમ્પોનન્ટ. કમ્પોનન્ટની અંદર આપણે જ્યારે કમ્પોનન્ટ એડ કરવાનો હોય ત્યારે આપણે પબ્લિક વોઇડ એડ, અને જે આપણે કમ્પોનન્ટ એડ કરવા માંગતા હોય, બટન હોય તો બટન, જે હોય એ આપણે એની આર્ગ્યુમેન્ટની અંદર દેવાનું છે. પબ્લિક વોઇડ સેટ સાઇઝ. પબ્લિક વોઇડ સેટ સાઇઝથી આપણે તે બટનની ઇન્ટીજર વિથ અથવા તો ઇન્ટીજર હાઇટ પણ આપણે સેટ કરી શકીએ છીએ. સેટ ધ સાઇઝ વિથ હાઇટ એન્ડ વિથ ઓફ ધ કમ્પોનન્ટ. કમ્પોનન્ટ ક્લાસની મદદથી આપણે સેટ સાઇઝ પણ કરી શકીએ છીએ. પબ્લિક વોઇડ સેટ લેઆઉટ. પબ્લિક વોઇડ સેટ લેઆઉટની અંદર આપણે જોઈએ તો લેઆઉટ મેનેજર એમ. આની અંદરથી આપણે આપણો જે સ્ક્રીનનો છે લેઆઉટ છે તે આપણે મેનેજ કરી શકીએ છીએ. ડિફાઇન ધ લેઆઉટ મેનેજર ફોર ધ કમ્પોનન્ટ. આના દ્વારા આપણે આપણા જે ડિવાઇસનો છે તે લેઆઉટ છે તેને આપણે મેનેજ કરી શકીએ છીએ. રેડી. પબ્લિક વોઇડ સેટ વિઝિબલ. પબ્લિક વોઇડ સેટ વિઝિબલ છે બુલિયન સ્ટેટસ એક આર્ગ્યુમેન્ટની અંદર લે છે. ચેન્જીસ ધ વિઝિબિલિટી ઓફ ધ કમ્પોનન્ટ બાય ડિફોલ્ટ. આપણે આનાથી આપણા જે કમ્પોનન્ટ છે એની વિઝિબિલિટી આપણે ચેન્જ કરી શકીએ છીએ. બાય ડિફોલ્ટ શું કહેવા માંગે છે? બાય ડિફોલ્ટ ફોલ્સ. બાય ડિફોલ્ટ છે એ સેટ વિઝિબલ છે એ ફોલ્સ જ હોય છે. વિન્ડો ફંડામેન્ટલની અંદર જોઈએ તો AWT ડિફાઇન્સ વિન્ડોઝ. AWT છે એ શું ડિફાઇન કરે છે? વિન્ડોઝ ડિફાઇન કરે છે. અકોર્ડિંગ ટુ અ ક્લાસ હાયરાર્ચી. ક્લાસ હાયરાર્ચીને અકોર્ડિંગ. ધેટ એડ્સ ફંક્શનાલિટી એન્ડ સ્પેસિફિસિટી વિથ ઇચ લેવલ. આ છે ફંક્શનાલિટી પણ એડ કરે છે અને સ્પેસિફિસિટી પણ એડ કરવામાં મદદ થાય છે અમુક લેવલ. The two most common windows are those derived from panel. The two most common windows are those derived from panel. પેનલની અંદર ડિરાઇવ થઈ છે which is used by applets and those derived from frame. અને તે એપ્લેટ્સ દ્વારા યુઝ કરવામાં આવે છે અને એ પાછું ફર્ધર ફ્રેમની અંદર ડિરાઇવ્ડ થાય છે. which creates a stand alone or standard application window. કે જે એક સ્ટેન્ડ અલોન અથવા તો સ્ટાન્ડર્ડ એપ્લિકેશન વિન્ડો છે તે આપણને બનાવીને આપે છે. મચ ઓફ ધ ફંક્શનાલિટી ઓફ ધીસ વિન્ડો ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધેર પેરેન્ટ ક્લાસીસ. આ બધી જે ફંક્શનાલિટી હોય છે વિન્ડોની એ શેનાથી થાય છે? પેરેન્ટ ક્લાસીસ ઉપરથી તે ડિરાઇવ્ડ થાય છે. Thus, the description of class hierarchy relating to these two classes is the fundamental to their understanding for the window fundamental. The following diagram shows the hierarchy panel and frame for window fundamental. તમને એક ડાયાગ્રામ દ્વારા અમે સમજાવવાનો કોશિશ કરીએ છીએ હાયરાર્ચી ઓફ પેનલ એન્ડ ફ્રેમ ફોર વિન્ડો ફંડામેન્ટલ. એ હવે આપણે જોઈએ તો આ ડાયાગ્રામ શું કહેવા માંગે છે? એની અંદર છે એક કમ્પોનન્ટ છે. કમ્પોનન્ટની અંદર કન્ટેનર આવે છે. કન્ટેનરની પછી વિન્ડો પછી પેનલ બને છે. પેનલ પછી વિન્ડોની દ્વારા ફ્રેમ અને પેનલની અંદર એપ્લેટ આવે છે. કમ્પોનન્ટ જોઈએ તો એટ ધ ટોપ ઓફ ધ AWT હાયરાર્ચી. આ છે એ ટોપ ઓફ ધ AWTની હાયરાર્ચીની અંદર ટોપ છે. ઇઝ ધ કમ્પોનન્ટ ક્લાસ. કમ્પોનન્ટ ક્લાસની અંદર કમ્પોનન્ટ ઇઝ એન એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. કમ્પોનન્ટ છે એ એક એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે. ધેટ એન્કેપ્સ્યુલેટ્સ ઓલ ઓફ ધ એટ્રીબ્યુટ્સ ઓફ અ
Visual component. Component is an abstract class. Component છે એ એક abstract class છે that encapsulates કરે છે all of the attributes of a visual component. જે વિઝ્યુઅલ કમ્પોનન્ટ થતા હોય છે એને એન્કેપ્સ્યુલેટ્સ કરવાનું કામ કોણ કરે છે? આ વિઝ્યુઅલ કમ્પોનન્ટને એન્કેપ્સ્યુલેટ્સ કરવાનું એટ્રીબ્યુટનું કામ કરે છે. ઓલ યુઝર ઇન્ટરફેસ એલિમેન્ટ્સ ધેટ આર ડિસ્પ્લેડ ઓન ધ સ્ક્રીન. બધા જ યુઝરના ઇન્ટરફેસના એલિમેન્ટ હોય છે ડિસ્પ્લે કરવાનું કામ ક્યાં કરે છે? સ્ક્રીન ઉપર. એન્ડ ધેટ ઇન્ટરેક્ટ વિથ ધ યુઝર. અને પછી તે સ્ક્રીન છે એ ઇન્ટરેક્ટ કોની સાથે કરી શકે છે? યુઝરની એન્ડ ધેટ ઇન્ટરેક્ટ વિથ ધ યુઝર સાથે તે ઇન્ટરેક્ટ કરી શકે છે. આર સબ ક્લાસીસ. તેને આપણે સબ ક્લાસીસ કહીએ છીએ ઓફ કમ્પોનન્ટ. ઇટ ડિફાઇન્સ મોર દેન 100 પબ્લિક મેથડ. કે તેની પાસે 100 કરતાં પણ વધારે પબ્લિક મેથડ છે. ધેટ આર રિસ્પોન્સિબલ ફોર મેનેજિંગ ઇવેન્ટ્સ. આ છે એ રિસ્પોન્સિબલ છે કોની માટે? મેનેજિંગ ધ ઇવેન્ટ્સને મેનેજ કરવા માટે. લાઇક અ માઉસ ક્લિક. જેમ કે માઉસ ક્લિક છે, કમ્પોનન્ટ પોઝિશન એન્ડ મેની મોર અધર. કમ્પોનન્ટ પોઝિશન અથવા તો મેની મોર અધર. તમે બીજે ઘણી બધી રીતે કહી શકો છો. A component object is responsible for remembering the current foreground and background color. કમ્પોનન્ટ ઓબ્જેક્ટ છે એ શું છે? રિસ્પોન્સિબલ છે remembering the current foreground and background colors and the currently selected text font in window. અથવા તો કરન્ટલી આપણે જે સિલેક્ટ કર્યું હોય છે ટેક્સ્ટ ફોન્ટ વિન્ડોનો, તેના માટે તે રિસ્પોન્સિબલ છે. પછી આપણે જોઈએ તો બીજું કન્ટેનર. કન્ટેનર શું કહેવામાં આવે છે? ક્લાસ ઇઝ અ સબ ક્લાસ ઓફ કમ્પોનન્ટ. આ છે એ સબ ક્લાસ છે કમ્પોનન્ટ ક્લાસનો. ઇટ એસ એડિશનલ મેથડ ધેટ અલાઉ અધર કમ્પોનન્ટ ઓબ્જેક્ટ્સ ટુ બી નેસ્ટેડ વિથિન ઇટ. આની પાસે કમ્પોનન્ટ કરતાં પણ એની કમ્પોનન્ટની જે મેથડ હતી એ તો છે જ તે, પણ આની એક ખુદની પોતાની પણ નવી થોડીક મેથડ છે. અ કન્ટેનર ઇઝ રિસ્પોન્સિબલ ફોર લેઇંગ આઉટ એની કમ્પોનન્ટ્સ ધેટ ઇટ કન્ટેન્સ એઝ અ પાર્ટ ઓફ વિન્ડો. વિન્ડો જે કન્ટેન કરે છે આની અંદર, તેની માટે તે લેઆઉટ કરવાનું કામ છે તે આ કન્ટેનર છે તે તેના માટે રિસ્પોન્સિબલ છે. મીન્સ વેન વી વોન્ટ ટુ પોઝિશનિંગ એની કમ્પોનન્ટ ધેન ધ કન્ટેનર ઇઝ રિસ્પોન્સિબલ. જ્યારે આપણે પોઝિશનિંગ કરવાની વાત આવે છે ગમે એ કમ્પોનન્ટ હોય ત્યારે કન્ટેનર છે તે રિસ્પોન્સિબલ છે. પેનલ જોઈએ તો ધ પેનલ ક્લાસ ઇઝ અ કોન્ક્રિએટ સબ ક્લાસ ઓફ કન્ટેનર. પેનલ ક્લાસ છે એ કોન્ક્રિએટ છે સબ ક્લાસ ઓફ કન્ટેનર. સબ ક્લાસ છે કન્ટેનરનો. ધ પેનલ ક્લાસ ઇઝ અ કોન્ક્રિએટ સબ ક્લાસ ઓફ કન્ટેનર. કોન્ક્રિએટ છે સબ ક્લાસ ઓફ કન્ટેનરનો. ઇટ ડઝ નોટ એડ એની ન્યૂ મેથડ્સ. આ છે એ પેનલ છે એ કોઈ પણ નવી પોતાની મેથડ છે તે એડ નથી કરતી. ઇટ સિમ્પલી ઇમ્પ્લિમેન્ટ્સ કન્ટેનર. આ છે એ સિમ્પલી ઇમ્પ્લિમેન્ટ્સ કરે છે કોને? કન્ટેનરને. અ પેનલ ઇઝ ધ સુપર ક્લાસ ફોર એપ્લેટ. પેનલ છે તે સુપર ક્લાસ છે કોના માટેનો? એપ્લેટ માટેનો. વેન સ્ક્રીન આઉટપુટ ઇઝ ડાયરેક્ટેડ ટુ એન એપ્લેટ ઇટ ઇઝ ડ્રોવન ઓન ધ સરફેસ ઓફ અ પેનલ ઓબ્જેક્ટ. જ્યારે આપણે આ સ્ક્રીન છે આઉટપુટ સ્ક્રીનની અંદર આપણે ડાયરેક્ટેડ એપ્લેટ કરવાનું કોઈ પણ કામ હોય, ઇટ ઇઝ ડ્રોવન ઓન ધ સરફેસ ઓફ અ પેનલ ઓબ્જેક્ટ. ધ પેનલ ઇઝ a window that does not contain a title bar.
પેનલ છે એ એક વિન્ડો છે કે જેની પાસે કોઈ પણ જાતનો ટાઇટલ બાર, મેનુ બાર ઓર બોર્ડર આ એક પણ જાતની વસ્તુ નથી. અધર કમ્પોનન્ટ્સ કેન બી એડેડ ટુ અ પેનલ ઓબ્જેક્ટ બાય ઇટ્સ એડ મેથડ. અધર જે કંઈ પણ કમ્પોનન્ટ છે તે એડેડ પેનલની અંદર ક્યારે કરવામાં આવે છે? એના ઓબ્જેક્ટ દ્વારા, એડ મેથડ દ્વારા તેને એડ કરવામાં આવે છે. વન્સ ધીસ કમ્પોનન્ટ હેવ બીન એડેડ, યુ કેન પોઝિશન એન્ડ રીસાઇઝ ધેમ મેન્યુઅલી યુઝિંગ ધ ફોલોવિંગ. આપણે જ્યારે કમ્પોનન્ટની અંદર આને એડ કરીએ છીએ ત્યારે આપણે પોઝિશન એન્ડ રીસાઇઝ ધેમ મેન્યુઅલી આપણે આ કરી શકીએ છીએ ઇઝીલી. હવે આપણે આગળ જોઈએ તો મેથડ્સ. મેથડ્સ કઈ છે? કન્ટેનર, પેનલ. ચલો પેનલની અંદર જ આપણે છીએ. મેથડ્સ છે આની અંદર સેટ લોકેશન, સેટ સાઇઝ, સેટ બાઉન્ડ્સ. સેટ બાઉન્ડ છે એ પણ એક મહત્વની મેથડ છે, તે આપણે આગળ જઈને જોવાના જ છીએ, તો તમે જરીક પણ મૂંઝાતા નહીં. આપણે જોઈએ તો હવે ઇટીસી. પછી મેથડ્સ આર ડિફાઇન્ડ બાય કમ્પોનન્ટ. મેથડ છે એ ડિફાઇન કોના દ્વારા થાય છે? કમ્પોનન્ટ દ્વારા. વિન્ડો જોઈએ તો ધ વિન્ડો ક્લાસ ક્રિએટ્સ અ ટોપ લેવલ વિન્ડો. વિન્ડો ક્લાસ છે એ એક ટોપ લેવલ વિન્ડો છે એ બનાવવામાં કામ કરે છે. અ ટોપ લેવલ વિન્ડો ઇઝ નોટ કન્ટેઇન્ડ વિધિન એની અધર ઓબ્જેક્ટ. ટોપ લેવલ વિન્ડો છે એ એક પણ જાતના કોઈ પણ જાતના ઓબ્જેક્ટને તે કન્ટેન કરતો નથી. ઇટ ઇઝ સિટ્સ ડાયરેક્ટલી ઓન ધ ડેસ્કટોપ જનરલી. આ છે એ ડાયરેક્ટલી સીટ હોય છે અથવા તો ડેસ્કટોપની જે ઓલી હોય છે તેની સાથે તે અટેચ હોય છે. યુ ડુ નોટ ક્રિએટ વિન્ડો ઓબ્જેક્ટ ડાયરેક્ટલી. આપણે વિન્ડોનો કોઈ પણ જાતનો ઓબ્જેક્ટ ડાયરેક્ટલી આપણે ક્રિએટ કરી શકતા નથી. બટ ઇન્સ્ટન્ટ ઓફ ધેટ યુ વિલ યુઝ અ સબ ક્લાસ ઓફ વિન્ડો કોલ્ડ ફ્રેમ. પણ આપણે ફ્રેમનો ઓબ્જેક્ટ બનાવીને આપણે વિન્ડોને યુઝ કરી શકીએ છીએ. ટૂંકમાં એટલું કહેવા માંગે છે. ફ્રેમની અંદર જોઈએ તો ફ્રેમ પણ એક મહત્વનો ટોપિક છે. ફ્રેમ એન્કેપ્સ્યુલેટ્સ વોટ ઇઝ કોમનલી થ્રુ ઓફ એઝ અ વિન્ડો. ફ્રેમ છે એ એન્કેપ્સ્યુલેટ્સ કરે છે વોટ ઇઝ કોમનલી. વોટ એટલે કે શું કોમન છે, થ્રુ એઝ અ વિન્ડો વિન્ડોની અંદર. ઇટ ઇઝ અ સબ ક્લાસ ઓફ વિન્ડો. આ છે એ સબ ક્લાસ કોનો છે? ફ્રેમ છે એ સબ ક્લાસ વિન્ડોનો છે. એન્ડ ઇટ હેઝ અ ટાઇટલ બાર, મેનુ બાર, બોર્ડર એન્ડ રીસાઇઝિંગ કોર્નર્સ. આની અંદર ટાઇટલ બાર છે, મેનુ બાર છે, બોર્ડર છે અને રીસાઇઝિંગ કરવા માટેની કોર્નર્સ પણ છે. ઇફ યુ ક્રિએટ અ ફ્રેમ. આપણે જ્યારે ફ્રેમને ક્રિએટ કરવાની વાત આવે છે, ઓબ્જેક્ટ ફ્રોમ એપ્લેટ, ત્યારે આપણે કોનો ઓબ્જેક્ટ બનાવવો પડે છે? એપ્લેટનો ઓબ્જેક્ટ આપણે બનાવીએ છીએ. ઇટ વિલ પ્રોવાઈડ અ વોર્નિંગ મેસેજ. આ છે એ આપણને પ્રોવાઈડ કરે છે વોર્નિંગ મેસેજ. સચ એઝ જાવા એપ્લેટ વિન્ડો. જાવા એપ્લેટ વિન્ડો તરીકે આપણને તે ઇફ યુ ક્રિએટ અ ફ્રેમ ઓબ્જેક્ટ ફ્રોમ એપ્લેટ. જ્યારે આપણે ફ્રેમનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ કેમાંથી? એપ્લેટમાંથી. ઇટ વિલ પ્રોવાઈડ અ વોર્નિંગ મેસેજ. ત્યારે તે આપણને વોર્નિંગ મેસેજ છે પ્રોવાઈડ કરે છે. સચ એઝ જાવા એપ્લેટ વિન્ડો ટુ ધ યુઝર ડેટ એન એપ્લેટ વિન્ડો હેઝ બીન ક્રિએટેડ. આપણે એપ્લેટની વિન્ડો બનાવીએ છીએ જાવાની અંદર, તે આપણને વોર્નિંગ મેસેજ આપે છે. પછી આપણે આગળ વધીએ તો ધીસ મેસેજ વોર્ન્સ યુઝર ધેટ ધ વિન્ડો ધે સી વોઝ સ્ટાર્ટેડ બાય એન એપ્લેટ. આ મેસેજ છે તે આ યુઝરને વોર્ન કરે છે કે આ વિન્ડો છે તમે જે જોવો છો તે સ્ટાર્ટ ક્યાંથી થાય છે? એપ્લેટમાંથી થાય છે. એન્ડ નોટ બાય ફ્રેમ. અને ફ્રેમમાંથી તે સ્ટાર્ટ થતી નથી. પછી જોઈએ તો ઓર સોફ્ટવેર રનિંગ ઓન ધેર કમ્પ્યુટર. અને સોફ્ટવેર છે તે રન થઈ જાય છે તમારી કોમ્પ્યુટરની અંદર. વેન અ ફ્રેમ વિન્ડો ઇઝ ક્રિએટેડ બાય અ સ્ટેન્ડ અલોન એપ્લિકેશન રાધર ધેન એન એપ્લેટ. જ્યારે આપણે ફ્રેમ વિન્ડોનો ક્રિએટ કરીએ છીએ સ્ટેન્ડ અલોન એપ્લિકેશન માટે રાધર ધેન એપ્લેટને યુઝ કર્યા વગર,
અ નોર્મલ વિન્ડો ઇઝ ક્રિએટેડ, ત્યારે આપની નોર્મલ વિન્ડો છે એ ક્રિએટ થાય છે. જ્યારે આપણે ફ્રેમ દ્વારા કરીએ છીએ ત્યારે એપ્લેટ દ્વારા નહીં. વિધાઉટ એની વોર્નિંગ મેસેજ ટુ ધ યુઝર, ત્યારે નોર્મલ વિન્ડો આપની ક્રિએટેડ થાય છે. કોઈ પણ જાતનો મેસેજ, વોર્નિંગ મેસેજ પણ આવતો નથી. આપણે યુઝરને તે બતાવવાની જરૂર નથી. હવે આપણે જોવાનું છે આગળના સેશનની અંદર ફ્રેમ વિન્ડોઝ. ફ્રેમ વિન્ડોઝ છે તે પણ એક મહત્વનો એક મુદ્દો કહી શકાય, મહત્વ ભજવે છે ફ્રેમ વિન્ડો. તે શું છે, કયા લેવલ સુધીનું ભણવાનું છે, બધું જ આગળ આપણે ડિસ્કસ કરીશું. ત્યાં સુધી મહાદેવ.